હરિનું ભજન કરો, જીવડાનું જતન કરો. હાજી આવો રે અવતાર, ફરી તને નહીં રે મળે. મારી માની જગન ખરેખર જેને ભજન ગાયું છે 100%ની વાતો છે કે આ જન્મારો એક વખત મળ્યો, બીજી વાર જન્મારો મળશે નહીં. તો જે પોસને તો પછી પણ પૂન થાય કરી લેવું. ડોહા હા આ બત્તી બંધ થઈ જશે તે કીધું ગોમો જઈને જોરાવતા આવજો. ઉંમર થઈ જાય છે. હા એટલે જ તો નવી લાવવી પડશે પણ અમુ હાલ ડોશી ઓમાં એવું હોય ને હા. કે જમ 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 જેની ઉંમર જાય ને, એ પછી બધું જતા દાડે કહેવાય. એ વાત સાચી પણ હારી તમે ના હોય ને તો ગોમો જઈને બતાવી આવો કે હું ચીજો બત્તી થી સારું થતી ને બધી વાતે કમ્પ્લીટ છે પણ લાઈટ નહીં પડતી. બત્તી ને 8 વર્ષ થયો, બટાકો વાયો તાણે લાયા તા બત્તી. તે અમે તો બાપડી બગડા ના બગડા બગડાવ પણ હારું છે તે જૂની છે તે ટકી રહી છે. તઈ જજો હેડજો કશો વાંધો બતાજો. નહીં. કશો વાંધો નહીં. જૂની તો જૂની નવી કરી આવીએ પાછી માં હું હું ઢોરણ ખોણ મેલતા આવું. ખેતરમાં જવાન છે. ઓવો જવાન છે એક જ કહું છું તો હું એટલે ઢોરણ ખોણ મેલતા આવું પછી જીએ હેતા. ગોમમાં જતા આવું. કરશનભાઈ બત્તી હોત વાળા નીકળ બત્તી મિલતા આવું. હો બસ કરા આમ તો એનું જાજુ પેલું ઉપરનું એ તો એનું તૂટી ગયું છે. હાથ થતું ભૂઈ પડી તું. લાલ્યા નાલવાની જ ના, લાલ્યો લઈ જાય છે પછી બગાઈ નાલી જાય છે. ઓવો તે પોકા હું ખોણ મેલતા આવું ઢોરણ. હા ચાલો. આવો રે અવતાર, ફરી તને નહીં રે મળે. વેલા પાલી જવું પડશે. 5 વાગે ઉઠશું તાના ઢોરવાનું ને બોરવાનું પલાશે નકર શોય કોમ પલાતું નહીં. કંટાળી જવાય છે એકલા હાથે હું કરવાનું. સંસ્કાર જેવું કોઈ મેલ્યું જ નહીં. નાના શું કરવાનું મારે? હું તે ડોહા તાને જેવો જમો તો આવી ગયો છલી. આમ પેલું વાક્ષ હમણાં બોડામાં હું તે કયો અરે મીરા હતી, મીરાબાઈ જેવો હતો એની માં હું લાયેલ હતી 9 લકો હાર હીર ને શીર ને બધું લાતો પહેરવા ના પાડતી હતી. અને તારે જોજે સૂટ આલી માં બાબે લગન કરશી બાબે. કોણ લગન કરો છે બાબે? હા મને નહીં કેવું હદી જે મને તો કંટાળો આવ્યો છે. એ બધું જા દેજો. પૈસા લાયા તા પછી પૈસા વાળા જોતો કે દૂધ મેકલાવું ઈ કન પણ કીધું પૈસા ગમે તે કરીને મને કરી આલો 7000 રૂપિયા. અરે પણ ડોહા કાલ તો જવાન છે બાબરીમાં. માર ભત્રીજા બાબરી છે દાગીના વગર કેવી રીતે જવું? શેમ મગજ નહીં હેડતું તમારે? આ મારો ડોહો મરી ગયો ને પણ કોમ એવું મારો હું કેવું મિલિટરીમાં લાગ્યો તો. મિલિટરી આવી છે મિલિટરીમાં લાગ્યા એમાં આવું છે. મારા બાપ દાદા જવા ના દીધા કે ગોળીઓ મારજી એમ કે જાવો તો તારે બંગલો હોત. હું ગમે તે કરું તું પૈસાનું. સુડિયો લઈ જાજો લઈ જાને. સૂર્યસ ગયા પગની ને હાથોની બે. પછી ભાવ કેટલો પૈસો છે સોદીનો. હાચી વાત છે પણ હોબળો હવે હું ફઈ થઉં છું. હું ના લઈ જાઉં તો કોણ લઈ જાય? હજી બીજી બે ફઈઓ હોય તો એમ થાય કે બીજી બે છું. હું એક ના એક છું તો મારા હકમાં આવે છે. વ્યવહારમાં જે આવતો હોય એ તો કરવું પડે કે ના કરવું પડે? મગજ વગર ના થતો એ તો વ્યવહાર જ મહી નાખશે જિંદગીમાં. તું હારે તૈયારી કર બરાબર. હું ગમે ત્યાંથી પૈસા લઈને અત્યારે આવું છું. પસંદ આવત બધામાં કેમ પછી જોઈ હા રેડ. હા. અને પેલી ગોળીઓ સરકારીમાંથી લાવી ગળી ના વગડું ગાડી લે ને કાલ પર થૂમકો નહીં મારી એક ત્યો કાળ આ મારા વાળી. હું આ ડોહો તો હારું કરજો બસ. બોલ 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 કશું કર્યું નહીં જીવનમાં. એક ભેંસ મને લઈ આલી હતી એમાં એક વેસી મરવરાય. હવે સાપડો શાને દૂધણા વગર ઘર હને હેડ અને અત્યારે લોકોનો માગવા જોઈએ છે. શરમ વગર ના સાઈડ અત્યારે મજૂરી કર્યું હોય તો આ સાપડું થાય કેટલું બધું વસાવાય પણ એવી તો ખબર નહીં પડતી ઘડા. એવા વણ રે વાદળ મેહુલા વરસ્યા રે મારા મન ગેલા. આ તો તાનું ભાઈ ભજન આખો ભજન ગાવા જઈએ કોક વાપરી જાય ને તો લઈ જાય ને ભજન ગાવા તે ઘેર જ ના આપવા જાય પણ ના હું થોડો જ ગે ગમે તેવો હશે ને તોય. અરે ગોડા ભાઈ મજામ? હા મજા કરે. પછી એકલા તું વારો ખોક પછી મોકલાવશો? ના મેકલાવશું પણ હજી તો આ થોડી કુણી છે કે આજે મોટી થઈ પછી કીધું બોલાવું તમને એક દાડો સમાચાર આલો. ભલા મોણા રાતી પોણી કેમ નતું વાળી તને? પોણી તો રાતી ભજનમ જોતો. એટલે આ પણ મારે યાર પછી તાત્કાલિક પોણે તું ઉભો કરવો પડ્યો મોણસ. તમે યાર મને રાતી કહી દેવાનું એવું હોય તો. મને ખરા ને ભજનમાં બહુ લગની લાગે છે બરાબર. ખેતી બેતી કાઢા બધું એક વાત કહી દે ઉપર વાળો જોઈ લે બધું.
વાત સાચી પણ હવે રાતે ફોન જ ના થયો હોય તો હું તો ભરેલો જ નહીં યાર. આ પોણથી ના થયો બરો રતે. હા એટલે તમારે આવું ચોક જવાનું હોય ને તો મને કહી દેવાનું. હા તે હું કી હેલા ખબર હે? હમ. જો આ પોછમ આવો ને હા એ સઠના દાડા પર આખો પોછમ દાડા મારે જવાનું. કશું વાંધો નહીં. તમે કહે એમ ઠીક બરાબર. હા અને ના હોય તો પછી મોકલાવજો તું એનું. આ કહું થોડી મોટી થાય ને એટલે પછી થોડું નીકળાવ બધાને. હારું, બધાને થોડું. સારું સારું. હા પાણી વાળવાનું હતું પણ હું કરે હાલ બધું ભૂલમાં જતું રહ્યું. હું તો બચમ જતો રહ્યો અને આપણા પર રહ્યા પોરવાળા શું કરે કે હાલ ડુગલું કઈ લાવી કેવું આ મિત્ર જોજો મારો મિત્ર કેવું ભાઈ આવો ગયા આવો ઘેર આવ્યો તો ને આવો શું કરો છો મોય આવો આવો કીધું આજ તો જવા દે ખાઈ યાદ આવે એ પણ ગઈ ગયું હવે હવે હા કોણ તો આટલો તો હું તો નહીં રાખતો. તો ધક્કા આવું છે હા હા ઘણા દાડે ઘણા દાડે આવ્યો નરવો હતો કીધું હું કરે છે મારો મિત્ર કોઈ ના શું કરું ટાક ટીક ટેમ ભાભી જોજો મોય સર હવારે બચ્ચી બગડી હતી તે હોશ કરી આવ્યો. બધી જરૂર પડે શિયાળાનું આ ભૂંડ ને ભૂંડ આવું તો ઓરા બેવાનું ઓર રાખવાની એમાં એને રાતી પોણી હોય એટલે પાછું જોવા કા એક ઘણા દાડે આવ્યો પણ એક કોમ આવ્યો અને મને તારા ઉપર એટલો ભરોસો છે ને હું વોઇસો બંધ કરીને તું એમ કે કોઈ જવાનું તો હું જતો રહું ચટાક લઈ જતો રહું એટલો ભરોસો એટલો બધો ખબર કે શું હતું? પૈસા થોડા જોતા હતા 5000 રૂપિયા હા. આપણે બીજા તો જો જતા નહીં તને ખબર છે ઓહ અને જો જવાય જ જવાય જો મને ભાળવાની જ વ્યક્તિ જાય હોય. હા, એ વાત સાચી. ઓહો એટલે કીધું છે પાન જવા દે અને 5000 રૂપિયા હારું જલ્દી જોતા હતા એમ. હમ? ઓહો પૈસા પણ જો પાછો તો તારી ટેવ ના થઈ પણ પાછા પાછા અઠવાડિયામાં પાછા લઈ લેજે તે તાર હું ના તો તું સીધો જજે ડેરી લઈ આવજે ભાઈ હા, તાને તો હતું. ડોશી એ ડોશી હા મજામાં કીધું પેલા પૈસા પડેલા છે 10,000 પોચલા. અરે આ કેવું ભાભીને શું થાય છે કેમ આવો થઈ ગયો છે દાડો દાડો પેલો બસ થાઇરોઇડ ખોકો થાઇરોઇડ તો નહીં થઈ ગયો રિપોર્ટ કઢાવજે ગોડા બીમાર પડે તો ને ઓહો એટલે કહું છું હસમો પેલું બધું અમે દવાર કે નતો જો ફરવા તે મારી બેટી હું ના પાડતો તો પાણી ના આવી હા એ મોજી પડી આવી. ના વાતું હોય એ તો ખાટું પેલું ખારું પાણી હોય કાળા થઈ ગઈ જરૂર ના કાઢું હું તો જહીમાં તો ઘરથી બહાર જ નહીં નીકળતો બુધા પણ ટાઈમ છે પાછા હો. તને મારા ઉપર ભરોસો નહીં ભરોસો ખરો હા ભરોસો તો ખરો. એ દાડા કોઈ આગળ આવ્યો તું બુદ્ધો ચોકન લડ્યો તો તને યાદ છે તારા દોસ્તી ઓવા એરંડો તાને એરંડો ના ઓલા હેઠ કોઈ એરંડો વયો હોય મારા પોડું ફૂટાય એવું હતું પણ હવે તું તાકરા આવી ગયો. કદી ના મેલું ગમે તેવું હોય તોય ગણેલા તારા ઉપર ભરોસો તો ઘરવો એક રૂપિયો દે ઘણી લેવા ના ઓય બધી કરી કહું જ કરો ભરોસો રાખું છું હું એ વિશ્વાસ રાખું છું હો. આ રાખવાનો કાયમ સંબંધ લાખ રૂપિયો હતો જો ચા પીવો તો બેહો. ના હા? ચા તો બંધ કરી ડાયાબિટીસ થઈ ચાંદનું બધું બંધ કરી નાખ્યું હારું. બાબે સારી હાથવજો પાછો ટાઈમ થાય પોકાજી ભાઈ હો. તે ડોહા કીધું વ્યાજવા પૈસા આલે તારો ભાવ વેચવા લેવાય આ વેચવા આવડો નહીં ભાઈ બંધીમાં ભાઈ બંધીમાં આલ્યા છે. બુધો ને અમે બધા તો ભેગા પેલા ભેગા હતા. તે પણ ડોહા તારે તો કોઈ રૂપિયો આલતું નહીં વ્યાજવાય કોઈ આલવા જ માગતું નહીં તમે આવી રીતના આલી દેવો ભાઈ બંધીમાં એ એટલે તો આલી દેશે તને ના ખબર પડે હો. હો એરા વાળો મેલો અમે ડોહો છીએ દાળ મોનું છે મારી વાત. અમે તને છો મોનાય મારું બેટું પૂછવા દેજે એક બે જણા ગામમાં. હા તો પૈસાનું કામકાજ કહેવાય. હું કાલ સુધી લોસો ભરો તો શું સારું થઈ જાય. હા હા કાળો શું કરે છે ભાઈ? અને હું કહું છું આપણે બુધાનો વ્યવહાર છે એવો ગામમાં. ઓહો એટલે પૈસા આલ્યા તો 5000 પાછા હાલશે. હાર 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 કશો હાર હેડ તો છે મારો બેટો પણ અમે હા ડોશી ખાવા લાય. એ
એટલે પાછું કોઈ હોય રસ્તા પડી આલ્યા છે હા રસ્તા નહીં પાડ્યા પણ પેલો ચોકણ પાવાનું પાણી સારું હતું કે રસ્તામાં નેકમાં જે બધું કીધું હશે તે સીધો ડૂબું તું કા નેકમાં ઓયથી કા નેકળ્યા ડોળા નહીં ખબર નહીં કે મંગુનો રસ્તો છે તો નહીં નીકળવાનું પણ ઘેર સોટી રહેતા હોય તો રસ્તા બંધ હોય તો ઘેર સોટી રહેવાનું પણ આમ ભટ લઈને નીકળી ના જવાનું ઈ તમારું હું ઓછું થઈ જવાનું તમે એવું કાં કાકરો પસાડી રહ્યો છો હા કો કઈ નેકાય એટલે થઈ ગયું આ શેટલો ખાડો પાડી નાખ્યો હા પણ- આબાનું રે તું હેડીને જવાનું આબાનું રે તું હેડીને જવાનું પણ એ તમારું સાચી બોજીને જવું છે હું સાથી બોધી જાઉં કે ઘરમાં પૂરું તાણ. તમારે શું જોવાના આવે છે કજ્જાત કજ્જા કજ્જા કે એને ના કરવાનું હોય કઈ હારું તો નહીં ને કરી હા ઈ નહીં ને કરી ઘેર સોટી રહેતા હોય તો જજો લઈને ઉપર જજો એ તો જશું જશું છે જશું આનું હું નકા એક કી દાઢીએ બોડું ફોડી નાખે છે ખબર નહીં મારો બેટો બુધો પૈસા લઈ તો ગયો છે પણ હાલશે કે નહીં હાલ ના કહેતા તા જ ખરા કે હાલશે અલે પછી તો શિવભાઈ હાલશે કે નહીં હાલ અરે આ શંકરભાઈ આવ કેમ મને તો દેખાતા નહીં કો ના એટલે થોડી ચિંતામાં હતું આની ચિંતા છે કે તો ખરા હું કહું છું હા આ આપણો ગામમાં બુધો રહ્યો હા બુધો છે એવું બુધો ત્યાર સારો માણસ છે વ્યવહારનો સુખો યાર મારા પાસેથી 5000 લઈ ગયો છે હા સારું હાલશે કે નહીં હાલે આ આલી દે આ યાર એ તો ના રાખે પૈસા કોઈના પાસે હા? ના રાખે હાલી દે આલી દે હા એટલે આ તો ખાલી પૂછ્યું એવું શું હેડે તા હું ગામમાં જાઉં છું જતા હતા હા હા કહેતો છે કાઢી દેશે પણ બુધો હાલશે કે નહીં હાલ આ માર મોમો કે ભણા બધી પાઇપો વાળી દેજે અમો શારજો પાઇપો રાખશી કહું તો શું કે નળ નખાઈ દો અમ આ બધું જૂનું થયું પણ મોનતા જ નહીં કે ના મફળીઓ આપી છે વાવ જે બાબો વાવ તમે તાર આપણે કેટલા ટકા પણ હા ચા મોમા ઘણો બદલાઈ ગયો બદલાઈ જ દઉં ક જો કે આયો તાને દોડો ધપ હતો કાળો મેચ રેગણા જેવો માર મોમાએ કરી દીધો શાણા આવ્યો તાન અઠવાડિયેથી હોય છું હા તાને તો હમાસારે ના મળે ઘર માં તો આવતો નહીં પણ છે જોવા કે તે તાર લઈ જાય તે આખો દાડો પાડ્યો કપાઈ એના પછી એંડા ઉતરાયા ના પાછા કે બધી પાઇપો છે ને તે કે વાળીને હરખી કરીને મેલ હમ તાને શું કરશું બુનને બધો મજા હવ માર મમ્મીને જ મજામ છે આવતા નહીં તમે તો હમુંડા એ બાદ મારા કોમમાં પાલતો નહીં ભાઈ હા માર કોણા? મોમો આયા તા અમરત કો અને હું કહેતો તો બોલો કીધું તાર મોમો બુધો મોમો બુધો મોમો તો લગભગ ખેતરમાં કહેતા હતા જવાનું પેલા ટેબા વાળા વ્યવહાર છે એવું વ્યવહાર મારા મોમાનો હા શેમ એટલે કોઈ ખબર ના પડી આમ તાર મોમાનો વ્યવહાર છે એવું માર મોમો વ્યવહાર તો કમ્પ્લીટ કરશે મારું મોં મેરું ભરી તું જતા હા તાણ પણ બાયડી જતી રહી મારી બેટી રહી જ ના છૂટું આલ્યું એવું, ભણા હા, તાર મોમો મારા પાસેથી 5000 લઈ ગયા હતા ચિંતા નહીં કરવાની 5000 લઈ ગયા હતા કે હા. તે આલસી કે ચિંતા નહીં કરવાની કીધું તો ખરું ટાઈમ ટુ ટાઈમ માર મોમાં જોડી પૈસા આવશે ને એટલે હાલ દે આ તો ખાલી પૂછ્યું હો તાણ ને વચ્ચે મને ખબર છે મને પૈસાની થોડી તંગી આવી હતી આજથી લગભગ કેટલા 4 દાડા થયા હા. ઇમરજન્સી જરૂર પડી હતી માર મોમાન એ મારા બા મું આલ્યા હા મું આલ્યા કશો વાંધો નહીં તમે આલ્યા છી તેમ તો વ્યવહારના તો પાકા છે પાછા હા? તાણ બીજો જેવા નહીં બીજું કે એ મારે પછી જીબ આવી હેઠજો મોટા ઉતારવાની છે મોટર ઉતારવાની છે ને પાઇપો વાળીને બધું વેચી મારવું જફા જાય એવું કરવું છે એટલે થોડા ઘણા પૈસા આવશે ને પાઇપો ને બાઇપો જૂની પડી છે ને એ વેચવાની છે જો કનેક્શન પૈસા આવશે ને તો તમને આલી દે ચિંતા ના કરતા હા હો? હા હા પણ પૈસા આવશે તાન હાર હાર હો હાર હાર મમ્મા બીજું કે કોઈ ને બીજું શું આવો તો આવજો તમે તો હમુંડા મારા ઘેર કેટલા ટાઈમથી નહીં આયા આવ્યો એટલે આવ્યો તાન એક પર આયા ને પેલી મેં કઢીને શીસડી બનાવી મારી મમ્મીએ જબ્બર હા જબ્બર તાન પછી- મજા આવી દીધી હો અરે હો. અરે હા. ઘર બાદ આવું તો આવજે હા. ગમે તે પણ ભાઈ આ તો મોમા મોહાલમાં બધા આપણા મોમાં જબરજસ્ત રાખી તાને આખા ગામમાં ભણાનું નામ છે જો દવી કે આવો ભણા પણ ખાલી પેલા ગોડો મોમો જ પેલા છે ઓળા થોડા તાણ હું એક તો મળી મેં મોદું મળ્યું મન તો આખો દાડું મોદું આ તો કરુણાના કમળો હર બધું ફરી વળું કેટલા રિપોર્ટો કરવાના ન તમને આ સબનો કા બલેડી બેહોના સબનો મારે તાણ હું મળી લઉં અલે આ બુઢાભાઈ હંતાઈ વાતો હોમરું થઈ યાર મારી અલે આ શંખ મજા મજામ છું યાર હમ. આ સાર નાખું છું શંખ પછી ગમે કોઈના પાસેથી પૈસા લીધા હતા ઉસીના પૈસા લીધા હતા ઉસીના ગમો હી કોમમાંથી નહીં લીધા મી તો તાણે ક્યાંની વાત કરો
અલ્યા ચેવુભાઈ મને વાતમાં ભેગા થયા હતા કા તે કી બુધાભાઈએ મારા પાસેથી 5000 લીધા છે તે મને કી બુધો આ પૈસા હાલશે કે નહીં હાલે હાલશે કે નહીં હાલે ના ના યાર મેં તો કીધું એનો વ્યવહાર ચોખ્ખો છે તો હાલ દે પૈસા પૈસા લીધા હતા 5000 છે એવું ભાઈ એટલે ગામમાં બધા કીધું છે ના એટલે મને ભેગા થયા હતા એટલે મને કહેતા હતા એટલે હાલશે કે નહીં હાલે મેં તો કીધું હાલ દે અલ્યા લીધા છે એમાં કે કહેવાનું છો આવે છે ઘેર ઘરમાં એટલે પૂછતા 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 હા રે. શેહુ તમે તો આબરૂ કાઢવા માંડ્યા હા તમે તો પેટમાં પગ લોબાનું કરવાનું ચાલુ કર્યું હા શેહુ આવું બધી ગમો છો કહેવાનું આવતું તો પૈસા હાલશે કે નહીં હાલે અલ્યા વાટ જોઈ રહ્યો છું પૈસો ને આવડે એટલે તારા મોઢા ઉપર પૈસા નાખી દેવા તું આગા એક તો બધી બાજુ મારા ડક્કા છે એક બાજુ નહીં બધી બાજુ અને હા હા એકદમ હું કરું ને હું ના કરું હલકા હેર કઈ થાશો એકલો જેટલી ઝપા થાય છે હાય હળ્યું હળ્યું મને લાય રાગે 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 આપણા તો તાણ ભાઈ એકલો ને તાણ હું કરે આવ હા શેવભાઈ આવ રોટલો ઊંધો કરતો તો હા રોટલો ઊંધો કરતો હતો દાદો ઓવા હો ક્યાં ઉપડ્યા તો જે આટલા પૂછે મજા મજામાં શોખ છો શું મજા હોય નહીં તાણ પર કંટાળ્યો છે એકલો માણસ શું કરે છે હા એ વાત સાચી અને હું કહેતો હતો હા હા બુધો મરી ગયો ના તાણ બુધાને કીધું વ્યવહાર છે એવું એને 5000 રૂપિયા આલ્યા છે તમને આલ્યા છે હું આલ્યા છે તમે એના આલ્યા છે ઓહ મેં કીધું હાલશે પાછા હાલશે કે નહીં હાલે એ તો ભાઈ તમે જોણ તમારો ભગવાન જોણ હા હું તો હું કહું કયો પણ તમે ખાલી એટલું જોયું હોત કે એનું નામ બુધો અને એનો વ્યવહાર કેવો હોય બુધો નામ વ્યવહાર બૂઠો એવું કદી જિંદગી પૈસો ના હાલે કદી જિંદગી પૈસો ના હાલે તમે હું સમજો છો ગોમો ગણોના ખૂટી બે હાર્યા હો મને સારું વ્યામ હતો વેમ નહીં હા શું જ છે તાણ કદી જિંદગી પૈસો ના હાલે ને લ્યો એ વાત ગોમો ગણોના પર રહી રહ્યા અને તમારા તો 5000 ઉપર શું થઈ ગઈ નહીં હાલે તો ના હાલે ના હાલે લ્યો હજી એ હાલે ને તો સાચી ઓછી ડોમ દઉં હું વાત છે પહોંચ્યા નહીં નાખવાના નહીં નાખવાના અને હા એ નહીં કે ના એ નહીં કે આમ કઈને ઉભો રહી જાય એકદમ એકદમ બુઠ્ઠો બુધો એટલે બુઠ્ઠો વ્યવહારનો વ્યવહારનો બુઠ્ઠો સારું તાણ પણ તમે કોકને પૂછો કે લ્યા વધારાના પૈસા છે બુદ્ધાડીને મેલો છો ના સારું આવ્યો મારે ઘેર હા કે બની જરૂર પડી છે હું યાર આલ્યા એ તો ભાઈ ભરાઈ પડે ને એટલે વાઘ હોય ને તો ગાય થઈ જાય જો વાઘ હોય તો ગાય થઈ જાય હા હા લે જીતા તમે મને પૂછવા આવ્યા પહેલાં તો શરમ આપવી જોઈએ તમારે કઈ એવા માણસો પૈસા હાલો આ કદી આવતા થતા ઓમ હા એલોય ના કરતા હોય એવા પૈસા હાલો લે એ તો જો હું પીએ રોટલો ન કરતા હતા રોટલો હું ન કરું હા તાણ હું કોડો કેસ એ પ્રમાણે હાલશે નહીં તો મારે તો યાર 5000 જા જવા દીધી મમ્મી ના હોય તો અમુક હું ઘેર જઉં જો કંટાળો આવે છે માર મોમો આખો દારો મથાઈ કરે છે ને હું આવ્યો તા ના રે ઘેર જ નહીં ઉભા રહેતા એવું કરશે લે સાપરું પાડવું છે તારે એકદમ મથીમ જીવે છીએ પણ હાશી વાત છે પણ એમને થોડું કોમ છે તારજો દીરા પછી જતો રહેજે પેલી મફળીઓની પાઇપો તો કાઢી નાખી બધી ને નાવત વેચવાનું કરો શા તારે એમ ભંગાળ હાલ દેવાનું મોમાં આવો. બેહી રહે તો રોટલો નહીં કર્યો હજી લીધી કર્યો કર્યો કાઢે શાનું શાક છે રેગણો ને મેથીનું કર્યું શીખું બનાવ્યું તને અઠવાડિયેથી આવ્યો ને મોમાં તારનો રેગણો ખા કરું છું કોઈ નવું બનાવ્યું મારા ઓલે અલી કોક શીરો બીરો ના આવ્યો તારનો તમે મમ્મી રેગણો રાતીએ રેગણો હતો કાલે રેગણો હતો દાળ બાટી તો શું ખાય તો રેગણો નાહી દેવાનો એટલે એમને વધના એવું બનાવો આજે દાળ બાટી બનાવીએ હેડ શીરો બનાવો હાર હેડ નહીં શીરો બનાવીએ તેલ બની આલું હેડ એટલે મોદો મુએ પરું તેલનો ખાઈ ઘી નું લાવ એને 20 રૂપિયા ઘી લાઈન શીરો કરી આલો એને એટલે હું સામે પૂછો તો હા પેલી પાઇપો જ મોમાં બધી તમે કીધી હતી ને એ વાળીને મેલી દીધી છે ઓહો બ્રક પેલા શેહુ મોમો આયા તા જો હું પાઇપો વાળતો તો તે શેહુ મોમો આયા કે તાર મોમો ઘેર છે બુધો મોમો મેં કે બુધો મોમો તો ટેબા વાળા હેતરમાં જવાનું કહેતા હતા તે મને કે તાર મોમાનો વ્યવહાર છે બહુ
મેં કીધું મારા મોમાન વ્યવહાર તો કમ્પ્લીટ કીધું. વ્યવહાર વિશે પૂછતા હતા તમારું. હા મેં કીધું મારા મોમાન વ્યવહાર તો કમ્પ્લીટ છે કે મેં 5000 રૂપિયા આલ્યા તે કે આલશી કે નહીં આલું. મેં કીધું મારા મોમા જોડે આવશી ને એટલે આલશી. શેહુ મોડા તું બે ના હોય ને હા તો ક્રેકનો ખાઈ તારે જવું હોય તો તું ઘેર જજે મારો વાર થયો ડોશી હા? મારે તારે ખાવું નહીં હું આવું હો. શા? કશો હેડે મોમા હું આવું છું. હું આવું. ના ના હા હું આવું છું. મને લઈ જાવ તો સારું હતું. મમ્મી એ મમ્મી વાત કહું આ, માર મમો સુબુ ના ઉભા થઈને ના થા ને તે મને કોક લોસો લાગે છે બોલો. અલ્યા એ તો એમના મેં તો મગજમાં કોમ યાદ આવી જાય ને પાછા નીકળી જાય એવા છે. હા ઈવન મોઢું છે એવું કઈ નાખ્યું તું જોયું તું કાયા કાયા થઈ જતા અમે જોયું તું. એવું? તે જાજી શેડી શેડી થાય. હું ખાઈ લઉં તાર હું જો. જતો છું જોઈશું હો. હા. હાટ લઈને આવજે પાવ તું એ. આગળ આવ. એ શિખર હું શિખર મોમો અને ભણ્યો શિખર હું કરે છે ખબર જ નહીં પડી. એટલે મને ખાવા દે. સદારી તો આટલી બધી ઇજ્જતની પથ્થાથી ફેરવવાની લ્યા. ઓહો તઈ લુગડે ટેસ્ટ બંધ બગલા જેવા થઈને ફરવું છે. મને 5000 લીધેલા હાલી નાખો હું કા જીવો છો મરી જો કઈ નાખી આણ હું મોં અંબાડીને વાતો કરજો નકર છે ને પછી જોયા જેવું થાળ્યા. આ તો બરોબર છે બોલતો નહીં એટલા સુધી નકર શું થયું મોમા? વેરિયો પહાડ વાત આવી ભોણા વેરિયો પહાડ વાત આવી મારા દુશ્મનો પહાડ વાત તો પોકી લ્યા. પણ જો છો તમે કહેતા નહીં. એટલે આ મોમો જવું પડશે ગમે તે કોઈક મોનો ના મોનો ડખો છે. હા જવા દે. કેવો જાય છે કેવો જાય છે આબરૂ જાય છે જાય લીધેલા કોઈને આલ્યા છે અને આલી જેવા પડે પછી આબરૂ ના થાય હું જાય લે કો ડોશી સીધું આ 5000 આલ્યા તો છે પણ અમે પાછા આવશે કે નહીં આવે આલશી ડોહા શમ નહીં આલું. મને થોડું વેમ જેવું લાગે છે. ધાર્યો નતો લે હા આ ધાર્યો નતો સંબંધ આવો કે તું આવો નીકળે તાણે હું શરમ કર થોડી શરમ કર રૂપિયોથી તો મોટો સંબંધ ચાલ્યા પૂછ્યું શરમ કરો થોડી. શું કર્યું ઈ હોય? હું નહીં કર્યું એ કહો હું નહીં કર્યું તમારું આઈ કેવું કેવું કર્યું છે ગમમાં પણ 5000 આલ્યા ને 5000 નતા આલ્યા એટલે 5000 આલ્યા એટલે આખું ગમ જમણવાર બોલાવું છું તું આ બોલા. તાણે હું સમજાવો છે બધી વાતો આલ્યા છે 5000 5 લાખ નહીં લીધા હતી બધા ફરી ફરી ચમકી છે બધા ફરી ફરી ચમકી છે ચાલ આમાં. આખાલે પોડા ચાલ મેં લખજો તમે. અરે વ્યવહાર વ્યવહાર કર્યા વ્યવહાર મારો છે આબરૂ મારીએ છે ગમમાં સમજતા હું તમે ચેહુમાં માતા નાલવા તૈયાર થઈ તો પછી વાતો હું લેવા કરતા હશે કયો તાને. પણ ભણા વાતો નહીં કરી પણ જે તે ના કહેવાય તાને ગમમાં આબરૂ થોડી કાઢવાની હોય 5000 તો થી. ખાલી પૂછ્યું તું બધું ખાલી પૂછ્યું તું મારા વેરિયો ને મારા દુશ્મનો ને આખા ગમમાં બધા ઘેર આવી મને એવું કીધું લ્યા કત 5000 રૂપિયા લીધા હતા તમે લીધા હતા ખાલી ભેગા થયા તા જ પૂછ્યું તું વિશ્વાસ નતો આવતો તો એવું કે કરતો તો. મારા આજે. લે તારા 5000 રૂપિયા લે પકડ લેખજો. આ 15મો દાડો પૂરો થયો પૂરા છે વ્યવહારનો કદી ખોટો હું નહીં પૂરા છે પોસ સમજાવવાની વાતો કરું છું બધાને તું પોસ પૂરા છે અરે ગણી લે 100 રૂપિયા વધારે મેલ્યા છે મોય તારા દોથી હા તો હતો આ તો યાર હું છે હાલ દીધા એટલે થયું આજ પછી તારા કંગાથી કદી મારો વ્યવહાર રહ્યો નહીં મારો તારો કદી રૂપિયો નહીં તું કદી કશું નહીં જોવું મારો હવે તારો આપણે તો ભાઈ બનશીએ ને અલે બંધ તેલ પીવાય તું બધું મામા હેડજો. ખોટો ઝઘડા નહીં કરવા રહેવા દેજો. તાને હું તાને તમે શેહુમાં મેલન શાલ જપા આ કર્યા ટેવ ભૂલી જા ટેવ તાન. બોલ. તમે. કોના હા. આ મોમો વ્યવહારના પાકા પણ મને સારું ધરપત નથી રહેતી પણ આવી વાતો ના કરો તમારા ગામમાં તાનું ખબર પડે છે ઇજ્જત નું હુઈ વન હા તાન હો હાર આવજો તાન હો. લે લેતો તો 100 રૂપિયા વાપરવા હા લાવો. હા એ નોટ લઈ જા. શું થયું ડોહા હાની વાતો કરી? જોયું હું જોઈ પણ. જોયું લેવા હતા તન તો આમ ગરીબ ગાય જેવા થઈને હતા ભાઈ બંધ મારો મિત્રનો મને અકોળામાં ભૂઈ નાખી એટલો લાડે લડાવતા હતા અને આ એક નાના કોઈ નવેના નતા આલ્યા એ અમે અમારી મજૂરી ના આલ્યા હતા કેટલું કરો જીન જો પણ- આયા પૈસા આલવા આયા તે ઘણે મોટા વાઘ થઈને આવ્યા હોય એમ તમારો જોક છે બધું. પહેલા હાલવા તૈયાર થઈ જશો ને હવે પાછા લડવા જશો. વાત કરો છો તે એટલી બધી ધડપત ના હાલત શું કરવા? 15 દાડા થયા તો 15 દાડા તો આલી જાય આપણા પૈસા. પણ આ તો કીધું હાલ જ ના હાલ તું પણ તમારે શું ગમત બધા પૂછવાના આવા કહેવાના આવા છો? તમને તમારા ભાઈબંધની ખબર નથી? ભેગા તો પૂછવું પડે વ્યવહારના અમુક બોના હોય છે પણ તમારે એવું બધું હોય તો આલાય જ ના પૈસા. અને ભાઈબંધ હતો કોઈ થોડી પારકો હતો જ્યાં હોત તો કોક મદરા આવત. વાત કરો છો તે વખત તમારા મોયશું ને
પછી કે સર ડોશી બોલો છો આ ઉભા તો જો કોમ કો ખેતરમાં હજી શું શું જોઈ રહ્યા છો લોસો પડ્યો કશો વાંધો નહીં એ તો સાત નહીં ને નોટો તો હાશી એ તો પૈસા લઈએ તો પછી તને ટાઈમસર પૂરા કરવા પડે અને માની સોગન મારી આ ભૂલ કહેવાય કે આલતા પેલા વિશ્વાના હોય તો હલાય જ ના અને પછી આલ્યા શેરી ગામમાં ફરી ફરી લોકોને વાતો ના કરાય શું કેવું કેમેરામેન વિશ્વા હોય તો જ પૈસા લે નકર ના લે અને જોયું એક ઈનો હા એના ભાઈ આમાં બેવાનો વિરોધ હતો એના ભૈયાજીનો પગ કાપતો હતો એટલે આવું ના કરતા માની જોગન બરાબર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી કોમેન્ટ ખાસ કરજો હું થોડો નાસ્તો કરી લઉં પૈસા વાળ કરી દઉં